નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. કચ્છ પશ્ચિમ ભુજ પત્રકાર એકતા પરિષદની જિલ્લા તાલુકા હોદ્દેદારોની મિટિંગ યોજાઈ. પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં વિસ્તૃત ચર્ચા વરિષ્ઠ પત્રકારો સાથે થઈ. આગામી અધિવેશનનું વંદે માતરમ સંસ્થાના હોલમાં યોજવા ચાલતી તૈયારી. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા ભાઈ હા, કચ્છની મહેમાનગતિ માટેના શબ્દો મારી પાસે નથી, કારણ કે હું કલાકાર નથી, પરંતુ કચ્છી દાબેલીની જયાફત સાથે પત્રકારોની મિટિંગ અને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા અને સંગઠનની સ્થિતિની સમીક્ષા કરતા મોટાભાગના પત્રકારોનો એક જ સુર, જે જવાબદારી સોંપવામાં આવશે તે સફળ રીતે નિભાવવા કમિટમેન્ટ. ગુજરાતનું શ્રેષ્ઠ સંગઠન કહો કે અધિવેશન, કચ્છનું કસબ મોખરે હશે. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની સચોટ વાત, દરેક પ્રશ્નનો ઉકેલ પણ સ્પષ્ટ. કચ્છના 2 પત્રકાર ઉપરનો કેસ પત્રકારોના આત્માને જગાડી ગયો. સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની દ્વારકા, નીતિન ઘેલાણી આઈટી સેલ અને સંગઠનનું કચ્છી ઘરેણું એટલે અમારા જયમલસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ પ્રદેશ કારોબારી નવીનભાઈ મહેતા, 74 વર્ષના યુવા પ્રમુખ, એમની સ્ટેમિના જોઈને બોલાયેલા શબ્દો છે. એક એવી મિટિંગ કે જેમાં પ્રથમવાર પત્રકારો 3 કલાક કરતાં વધુ બેઠા હોય. જ્યારે બુદ્ધિજીવી પત્રકારો પાસેથી કોઈ સહેનશ કે સવાલ રજૂ થાય ત્યારે બીજા માટે માર્ગદર્શક બની જતા હોય છે. દરેક સાચી અને સારી વાતનો સ્વીકાર અને મજબૂત સંગઠન બનાવવાની ભાવનાના કારણે 3-4 કલાકની મેરેથોન ચર્ચા માત્ર કચ્છમાં કેમ, પોતાની નહીં, જ્યાં પત્રકાર જગતની પીડા રજૂ થતી હોય, નિસ્વાર્થ નહીં પરોપકારનું ભાથું તૈયાર થતું હોય, ત્યાં મનોમંથન ખૂબ જરૂરી હોય છે, જે બીજા મોટા માર્ગદર્શક બની જતું હોય છે. આ મિટિંગને સફળ બનાવવા તમામ વ્યવસ્થા સ્થાનિક ટીમ એટલે કે જયમલસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જ્યાં કચ્છી શાલ ઓઢાડી સ્વાગત ને બીજા ઉપપ્રમુખ દ્વારા ભાગવદ ગીતા અને ભગવાન રામની તસવીરો ભેટ કરી તમામ પત્રકારોનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં હિતેશભાઈ, શમશેરભાઈ, AK શેખ, સલીમભાઈ, નિતેશભાઈ ગોર, મહેન્દ્રભાઈ, વારિશભાઈ, ભૂપેન્દ્રભાઈ મહેશ્વરી, ઇરફાનભાઈ, કસમભાઈ, રમેશદાન ગઢવી, હિમાંશુ ગોર, બિપિનભાઈ તેમજ કેડી જાડેજા, મહેશ પંડ્યા, વિમલભાઈ સોની, અમૃતલાલ દવે, રોહિત પઢિયાર સહિત પત્રકારોએ ચર્ચામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ કર્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.